સુરતમાં શેર માર્કેટમાં સારા નફાની લાલચે 30 લાખનું રોકાણ કરાવી અને છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા. સુરત સાયબર સેલ દ્વારા 2ની ધરપકડ કરવામાં આવી. ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયા નામના 2 ઈસમોને ઝડપી લીધા. ધર્મેશ ચોપડાના ખાતામાં રોડના 20 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ધર્મેશે કમિશન લઈ અને હિતેશ ચકલાસિયાને પોતાનું બેંક ખાતું ભાડેથી આપ્યું હતું. ક્રિષ્ના ફેશનનું યસ બેંકનું એકાઉન્ટ ધર્મેશે સાયબર ફ્રોડ માટે ભાડે આપ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, અલગ અલગ બેંકના 5 ડેબિટ કાર્ડ, 7 ચેકબુક, 3 રબર સ્ટેમ્પ, 2 QR કોડ, 2 બેંક એકાઉન્ટ ઓપનિંગના ફોર્મ અને 2 પેનડ્રાઈવ જપ્ત કરી છે. 12/12/2025ના રોજ એક NCCRP કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલ હતી, જેમાં 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું. આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી ACP શ્વેતા ડેનિયલ્સ, PI NR પટેલ અને PC હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને 13 તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી 14 તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા. ટોટલ બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદીને કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે. તો આ મુજબ લોભ લાલચ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો 3 લાખ સુધીનું વિડ્રોવલ સામેવાળાએ કરી દીધું. તો એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે. એમાં જે 2 અક્યુઝડ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે, એકનું નામ હિતેશ છે અને બીજાનું નામ ધાર્મિક છે. અને એ બંને કરંટ અકાઉન્ટ, મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું, એમને આપે છે. અને આમાં અમે લોકો એમની પાસેથી 11 કરંટ અકાઉન્ટ કુલ મળી આવેલ છે અને 11 કરંટ અકાઉન્ટમાં ટોટલ 53 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 57 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 53 કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે, જેમાં એ 6 કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે. એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે. એ જે ચાઇનીઝ એપ છે એ એક APK ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે, મતલબ અકાઉન્ટમાં લિંક કરે, તો એ લિંક્ડ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ APK ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે OTP આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે એ તરત જ ઓટોમેટિક રીડિરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ એપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે, જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને OTP મેળવવા માટે યુઝ કરે છે.